વડોદરામાં ઘરેલું ગેસના ગેરકાયદે વપરાશ સામે કડક કાર્યવાહી કરાઈ। પોર ગામની હોટલ ગેલેક્સી પર પુરવઠા વિભાગે દરોડા પાડ્યા। હોટલમાં રસોડામાંથી 17 ઘરેલું ગેસ સિલિન્ડર મળી આવ્યા। વ્યાપારિક હેતુ માટે ઘરેલું ગેસનો ઉપયોગ કરવામાં આવતો। પુરવઠા વિભાગની ટીમે તમામ 17 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા। નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે તંત્રએ લાલ આંખ કરી। આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ હોટેલ સંચાલક સામે કાર્યવાહી કરાઈ। જિલ્લામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ અને વપરાશ પર તવાઈ બોલાવવામાં આવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમ સામે હવે તંત્રએ સપાટો બોલાવ્યો છે, શું વધુ અપડેટ? બિલકુલ થી વાત કરવામાં તો જે રીતે એક કોમર્શિયલ ગેસ છે તેને પ્રતિબંધ કરવામાં આવ્યો ને તેને લઈને હવે આજે કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા લોકો છે તે હવે ક્યાંક ને ક્યાંક ઘરેલું ગેસ છે તેનો સંગ્રહ કરી અને તેનો ઉપયોગ કરી રહ્યા છે। તેને જ લઈને પુરવઠા વિભાગ છે તે એક્શનમાં આવી છે અને આ રીતે જે ઘરેલું ગેસનો ઉપયોગ કરી રહ્યા છે તેમની ઉપર હવે તવાઈ બોલાવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પોર ગામ નજીક આવેલી હોટલ ગેલેક્સી છે કે ત્યાં પુરવઠા વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગની અંદર 17 થી વધુ જેટલા જે ઘરેલું ગેસના સિલિન્ડર છે તે મળી આવ્યા હતા। જોકે વ્યાપારી હેતુ માટે ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવો તે ગેરકાયદેસર છે અને તેને જ લઈને હવે પુરવઠા વિભાગ હોય અથવા તો જિલ્લાની જે એસઓજીની ટીમ હોય તે અલગ અલગ જગ્યાએ જે ચેકિંગ છે તે કરી રહી છે। હાલ તો પુરવઠા વિભાગ દ્વારા 17 જેટલા સિલિન્ડર છે કે તેને આ જે હોટલ ગેલેક્સી છે ત્યાંથી જપ્ત કરવામાં આવે છે। હાલ પુરવઠા વિભાગની જે ટીમો છે તે વિવિધ વિસ્તારમાં ફરી અને આ જ રીતે ચેકિંગ કરી રહી છે કે જ્યાં કોમર્શિયલ એકમો છે તે ઘરેલું ગેસનો ઉપયોગ તો નથી કર્યા ને એટલે બિલકુલથી હવે આજે નિયમોનું ઉલ્લંઘન કરનાર જે લોકો છે અથવા તો જે એકમો છે તેમની સામે હવે આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। હાલ તો આ જે હોટલ ગેલેક્સીની ઘટના છે અન્ય જગ્યાએ પણ જો આ પ્રકારના જે સ્થિતિ જોવા મળશે તો ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક જે હોટલના સંચાલકો છે તે હવે ક્યાંક ને ક્યાંક ઘરેલું ગેસનો ઉપયોગ કરવામાં પણ ગભરાટ અનુભવી। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।